નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। 22,500 રૂપિયા સહાય, પાઇપલાઇન સહાય, 75% સુધી સબસિડી। આજે જ અરજી કરો। તો મિત્રો, આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે જોઈએ યોજના વિશે તો વોટર કેરિંગ પાઇપલાઇનમાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે। સહાયનું ધોરણ AGR 2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તો સામાન્ય ખેડૂતો માટે ₹15,000 સુધીની સહાય મળવાપાત્ર છે 50% લેખે। અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે AGR 3 AGR 14 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। આગળ જોઈએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે AGR 4 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। AGR 6 તેલીબિયા પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। આગળ જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ઘઉં પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। બનાસકાંઠા, આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ જિલ્લાના ખેડૂતો માટે। આગળ જોઈએ તો અરજી કરવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારું લોગિન કરી લેવાનું છે। સૌપ્રથમ તો આપણે અગાઉ જે રીતે ફોર્મ ભરતા એ રીતે જ ફોર્મ ભરવાનું છે। તેમાં તમારે ખેતીવાડી વિભાગમાં જવાનું છે અને ત્યારબાદ તમારે ખેતીવાડી વિભાગમાં વોટર કેરિંગ પાઇપલાઇન આ યોજનામાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે। 10/11/2025થી યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને 17/11/2025 જો તારીખ વધે નહીં તો છેલ્લી તારીખ 17/11/2025 છે। અરજી કરો ત્યાંથી તમારે જઈને અરજી કરવાની છે દર વખતની જેમ। વધુ જુઓ ત્યાંથી યોજના વિશે માહિતી તમે મેળવી શકો છો। માહિતી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો। થેન્ક યુ।